સૂર્ય નમસ્કાર માત્ર જો તમે 15 થી 20 મિનિટ તમે નીકાળશો ને તો આખા શરીરની કસરત એનર્જી તમને અલગ ફીલ થશે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. પ્રતિદિન યોગ કરે, તમે પણ સૂર્ય નમસ્કાર કરજો. બીજી કોઈ તમે જીમમાં નહીં જાઓ તો હાલે, અને કદાચ જાઓ તો જજો, પણ તમે સૂર્ય નમસ્કાર કરજો. અને હોલ્ડ કરીને સૂર્ય નમસ્કાર માત્ર જો તમે 15 થી 20 મિનિટ તમે નીકાળશો ને તો આખા શરીરની કસરત એનર્જી તમને અલગ ફીલ થશે. સૂર્યની ઉર્જા એક જ દેવ એવો છે જે પ્રત્યક્ષ દર્શન દે. જીવનમાં બધું ખાજો પીજો, ઈચ્છા હોય મોજ કરજો, પણ શરીર સાચવજો. સૂર્ય નમસ્કાર તમે કરો, 1 મહિનો તમે કરો. અને કેવી રીતે કરવાના? પહેલી મુદ્રા છે એના મંત્ર સહિત ઓમ મિત્રાય નમઃ હોલ્ડ કરીને, ફટાફટ નહીં કરવાના. 30 સેકન્ડ તમે ટકો, 1 મિનિટ સુધી તમે રહ્યો. એ પ્રમાણે મિત્રાય નમઃ, રવય નમઃ, સૂર્યાય નમઃ, ભાનવે નમઃ, ખગાય નમઃ, પૂષણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. તમે સૂર્ય નમસ્કાર 15 મિનિટ તમે નીકાળો. જે વ્યક્તિ 1 વર્ષ સુધી સૂર્ય નમસ્કાર કરે અને પછી ખુલ્લા પગે જમીન ઉપર ચાલે તો ભૂત ભવિષ્ય વર્તમાન એના માઇન્ડમાં આવી જાય. એને ખ્યાલ આવી જાય કે જીવનની અંદર હવે એને કોની સાથે કેવી રીતે રહેવું જોઈએ. આ બધા અનુભવ છે, આ બધી પાઠશાળા છે. તમે તમારા દીકરા દીકરીને બધું નોલેજ આપશો. હું તો કહું છું, મારી ભાષા આખી અલગ છે કે જીવનમાં પ્રગતિ ઓછી કરશો તો હાલે, પણ ગુમાવતા નહીં. લોકો શું કરે કે આગળ વધે અને એનાથી કંઈ બધું ગુમાઈ જાય તો એમાં કોઈ ધ્યાન ના આપે. પણ આવું ન કરતા. તમે ગુમાવશો નહીં ને, એ બહુ મોટી પ્રગતિ છે. 1 દિવસ તો જો મહાદેવ કરે તો આરોગ્ય કવચ, હેલ્થ કવચ, એનું ખૂબ મહત્વ છે. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ, બાહુભ્યામ મુતતે નમઃ, જાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાશિની તયા નસ્તન્વા શંત મયા ગિરી શંતા પિચાકશી. આયુર્વેદની અંદર જેનું મહત્વ છે. અને આરોગ્ય, અત્યારે આરોગ્ય વિશે મેં સૂર્ય નમસ્કાર વિશે કહ્યું. એ જ વસ્તુ કદાચ પ્રાપ્ત થાય ન થાય તો 1 દિવસ જ્યારે શિવજીનો આદેશ થાય એ દિવસે આરોગ્ય કવચ એ બી મહાદેવને પ્રાર્થના કરીશું કે એના શિવના આદેશ વિના તો કંઈ ન થાય.